હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ લેટાઈસ ઉર્જાને અસર કરતા પરિબળો અને ત્યારબાદ એક મહત્વનો ટોપિક એ છે જલીયકરણ ઉર્જા વિશે. જો લાસ્ટ લેક્ચર તમે હજુ સુધી નથી જોયો તો આઈ બટન ઉપર ક્લિક કરો, જેને આધારે તમને લેટાઈસ ઉર્જા શું હોય છે અને તેને કઈ રીતે નક્કી કરવામાં આવે છે તે ખ્યાલ આવી જશે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો આજે આપણે જોવાના છીએ લેટાઈસ ઉર્જા માટે પરિબળો કયા કયા અસર કરે છે. તો એની પહેલા લેટાઈસ ઉર્જાનું સૂત્ર શું હોય છે, કોને આધારે નક્કી થાય છે તેની વાત કરી લઈએ છીએ. ત્યારબાદ આપણે એ સૂત્રને આધારે પરિબળો જોઈએ છે. તો લેટાઈસ ઉર્જાની વાત કરીએ આપણે, તો જેમ કે આપણે ફિઝિક્સને આધારે કહીએ તો તમે જાણો છો કે આનો વીજભાર જેમ કે Q1 છે અને આનો વીજભાર જે છે એ Q2 છે, તેમની વચ્ચેનું અંતર જે છે એ R છે. તો આને આધારે જો હું બળ વિશે પૂછું તમને, તો બળ જે છે એને આપણે લખીએ છીએ બળ F બરાબર કુલંબિક આકર્ષણ બળ અથવા તેને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળની જ વાત કરી રહ્યા છીએ. તો K Q1 Q2 upon R સ્ક્વેર આ લેવામાં આવે છે, બરાબર. પણ જ્યારે આપણે લેટાઈસ એનર્જીની વાત કરીએ છીએ તો એની અંદર લેટાઈસ ઉર્જા, તો લેટાઈસ ઉર્જા જે છે એને આપણે શોર્ટમાં કહી દઈએ છીએ LE, એટલે કે લેટિસ એનર્જી કહીએ છીએ. તો એનું સૂત્ર લેવામાં આવે છે કે Q પ્લસ Q માઇનસ અપોન R, બરાબર. અને હવે R ને આધારે કહીએ તો આ R જે છે એને પણ આપણે R પ્લસ અને R માઇનસ ને આધારે લઈએ છીએ આપણે. એટલે જો એને દર્શાવવું હોય તો હું આ રીતે કહી શકું છું, આ R નું મૂલ્ય કે આપણે આ રીતે લઈએ છીએ. બંનેના કેન્દ્ર આ જે અંતર જોવા મળી રહ્યું છે આપણને, તેને આધારે આપણે R લઈએ છીએ. એક ધન આયન હશે અને એક ઋણ આયન હશે, એટલે કે R પ્લસ છે અને એક R માઇનસ છે, જેના લીધે આપણું ફાઇનલ સમીકરણ જે છે એ આપણને મળે છે લેટાઈસ એનર્જી બરાબર K Q પ્લસ Q માઇનસ અપોન R પ્લસ પ્લસ R માઇનસ. આ છે લેટાઈસ ઉર્જાનું ફાઇનલ સમીકરણ, જેના આધારે આપણે અસર કરતા પરિબળો આની અંદર જ છે જે આપણે જોવાના છીએ. ક્લિયર? તો બધાને ખ્યાલ આવી ગયો છે આની અંદર. હવે અહીંયા Q પ્લસ Q માઇનસ R પ્લસ અને R માઇનસ આ જ આપણા અસર કરતા પરિબળો છે. હવે શું દર્શાવે છે તેને આપણે એક એક કરીને જોઈશું. તો હવે વાત કરીએ આપણે આને આધારે પ્રથમ ફર્સ્ટ નંબર. તમે અહીંયા જોઈ રહ્યા છો Q પ્લસ અને Q માઇનસ ઉપર છે. તો અહીંયા લેટાઈસ ઉર્જાની અંદર ક્યારે વધારો થશે? જ્યારે અંશ વધશે. અને જો છેદ વધી ગયો તો એનો મતલબ લેટાઈસ ઉર્જા ઓછી થઈ જશે. તો એનો મતલબ કે Q પ્લસ જે છે એટલે કે જે ધન વીજભાર જે છે એ વધવો જોઈએ. એટલે હું અહીંયા પ્રથમ એમ કહી દઉં છું કે ધન આયનનો વીજભાર, જો ધન આયનનો વીજભાર વધે તો લેટાઈસ ઉર્જા વધે છે. ખૂબ જ સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. ક્લિયર? ઉદાહરણ લઈએ આપણે અહીંયા ધન આયનના વીજભારને આધારે, તો ખૂબ જ સરળતાથી કહી શકીએ છીએ આપણે. જેમ કે અહીંયા એક ઉદાહરણ લઈ લઉં છું, અહીંયા NaCl MgCl2 AlCl3 આ તમને ત્રણ આપ્યા છે અને એમ કહે છે લેટાઈસ ઉર્જાનો ક્રમ નક્કી કરો. તો આની અંદર ધન આયન જુઓ, ઋણ આયન બધાના સેમ છે. તો ધન આયનની વાત કરીએ તો આની અંદર ધન આયન કયો છે Na+, આમાં કયો છે Mg+2 અને આમાં કયો છે Al+3. ક્લિયર? ધન આયનનો વીજભાર જેટલો વધુ હશે, એટલે આમાં એક છે, આમાં બે છે ને આમાં ત્રણ છે, જેટલો વીજભાર વધુ હશે એટલી લેટાઈસ ઉર્જા વધુ હશે. એનો મતલબ ક્રમ આ આવવાનો છે. ક્લિયર? ખૂબ જ સરળતાથી તમે નક્કી કરી શકો. આવા જેટલા ઉદાહરણ લેશો દરેકની અંદર આ જ રીતે નક્કી કરવાનું છે. તો પ્રથમ આપણે વાત કરી છે એ છે Q પ્લસ ને આધારે ધન આયનનો વીજભાર, એટલે કે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ Q પ્લસ. ચલો સેકન્ડ નંબર, આ જ રીતે ઋણ આયનનો વીજભાર, એટલે કે અહીંયા હું કહી દઉં છું Q માઇનસ. જેમ આ Q પ્લસ છે,
જેને આપણે અહીંયા ક્યુ પ્લસ કહી દઈએ છીએ, એ જ રીતે અહીંયા ક્યુ માઇનસ છે. હવે આ ક્યુ માઇનસ જેટલો વધે એટલી પણ લેટાઇસ ઉર્જા જે છે એ વધે છે, કારણ કે એ પણ અંશમાં છે, જેમ તમે અહીંયા જોઈ રહ્યા છો. ક્લિયર? તો હવે ઋણ વીજભારને આધારે કહીએ તો 3 ઉદાહરણ આ જ રીતે 3 વસ્તુ લઈ લઈએ આપણે. તો હું આની અંદર લઈ લઉં છું, જેમ કે AlF3, Al2O3 અને Aln. મેં 3 લઈ લીધા છે. હવે ધન આયન તો ત્રણેયમાં સેમ દેખાય છે. ઋણ આયનને આધારે જોઈએ આપણે તો આમાં કયો આયન છે? F માઇનસ. આમાં કયો આયન છે? ઓક્સિજન એટલે O-2. નાઇટ્રોજન છે તો N-3. હવે ઋણ આયનનો વીજભાર બી જેટલું વધે એટલી લેટાઇસ ઉર્જા વધે, તો કોણ આવશે જેની અંદર વીજભાર વધુ છે? ખૂબ જ સરળતાથી કહી શકીએ છીએ આપણે. હવે આ બેની વાત પૂરી થઈ ગઈ. 3rd નંબર. હવે વાત કરીએ છીએ આપણે R પ્લસ એટલે કે ધન આયનના કદ વિશે. ધન આયનનું કદ એટલે કે R પ્લસ. હવે R પ્લસ જેટલું ઘટે એટલું સારું, કારણ કે છેદમાં છે, વધવું ના જોઈએ. તો R પ્લસ જેટલું ઘટશે એટલી લેટાઇસ ઉર્જા વધુ હશે. બરાબર છે? હવે એનું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે અહીંયા આપણને આપી દીધું હોય LiCl, NaCl, KCl. બરાબર છે? આ રીતે આપણને આપી દીધું છે. ચલો, તો LiCl તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ સમૂહને આધારે સીધું કહી દઈએ છીએ આપણે. આમાં Li+, Na+ અને K+. વીજભાર બધાના સેમ છે. બરાબર છે? તો વીજભાર બધાના સેમ છે, તો કદને આધારે તો સમૂહની અંદર ઉપરથી નીચે આવીએ તો કદની અંદર શું થાય? વધારો. તો મોટું કોણ હશે અહીંયા? તો પોટેશિયમ જે છે મોટો હોવાનો છે. અને નાનું કોણ હશે? તો લિથિયમ હોવાનો છે. હવે જેટલું કદ ઘટશે એટલી લેટાઇસ ઉર્જા વધુ હશે, તો સૌથી વધારે લિથિયમમાં જોવા મળશે, એટલે LiCl, પછી NaCl અને પછી KCl. ક્લિયર? કદને આધારે. 4 નંબર. આ જ રીતે ઋણ આયનનું કદ એટલે કે R માઇનસ એ જો ઘટે તો પણ લેટાઇસ ઉર્જા વધે છે, કારણ કે એ પણ છેદમાં છે. તો એ જ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ, કોઈ જ ફરક નહીં. ખાલી યાદ એટલું રાખવાનું છે. હવે ઋણ આયનની વાત કરી રહ્યા છીએ, તો દાખલા તરીકે ઋણ આયનને આધારે હેલોજન સમૂહને આધારે હું લઈ લઉં LiF, LiCl, LiBr અને Lii. તો સેમ કેસ. સમૂહની અંદર ઉપરથી નીચે જાઓ તો કદ શું થાય છે? વધે છે. ફરી પાછું હવે અહીંયા તમે જુઓ બધા F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ. વીજભાર તો સમાન થઈ ગયું અહીંયા. તો હવે આ વીજભાર સમાન છે, તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો કદ વધે. કદ વધે તો સૌથી મોટો આયોડીન છે, સૌથી નાનો કોણ છે? ફ્લોરિન છે. તો જેટલો નાનો એટલું સારો. તો LiF, LiCl, LiBr અને Lii. તો અહીંયાથી જ તમે એને યાદ રાખી શકો છો. તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરળતાથી તમે લેટાઇસ ઉર્જા નક્કી કરવી હોય તો કોઈ પણ ઉદાહરણની અંદર સરળતાથી નક્કી કરી લેશો. અને આ જ રીતના MCQ જે છે એ નીટની એક્ઝામ, જેઈની એક્ઝામ હોય તો એની અંદર પૂછવામાં આવેલા છે, એટલે ખૂબ જ સરળતાથી તમે નક્કી કરી લેશો. હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઋણ આયનનું કદ અને ઋણ આયનના વીજભાર, એમાં કેટલીક વાર ઉદાહરણ જે છે એવું આવી શકે છે જેની અંદર તમને એમ થાય કે આના આધારે જવાબ અલગ આવે છે અને આના આધારે જવાબ અલગ આવે છે, એવું થઈ શકે છે. એનું કારણ એ છે ઋણ આયનનો વીજભાર વધે એનો મતલબ એનું કદ વધે, જ્યારે આપણે અહીંયા એમ કહીએ છીએ કે ઋણ આયનનું કદ તો નાનું હોવું જોઈએ. એટલે આ બેની અંદર કેટલીક વાર કન્ફ્યુઝન થઈ શકે છે. હવે જ્યારે તમને 3 અલગ આપ્યા હોય તો કોઈ વાંધો નથી, પણ જ્યારે તમને 3 સેમ આપી દીધા છે તો તમે આને આધારે સીધા નક્કી કરી લો અલગ આપ્યા છે આને આધારે. અને જો કોઈક વાર કન્ફ્યુઝન થઈ જાય તો યાદ રાખી લેજો કે ઋણ આયનનો વીજભાર જે છે એ તેના કદ કરતા મહત્વનો હોય છે. એટલે જ્યારે એક જ ઉદાહરણની અંદર 2 અલગ અલગ જવાબો આવતા હોય આ રીતે, તો આનો જવાબ જે છે એ જ તમારો સાચો જવાબ હશે. કારણ કે વીજભાર જે છે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે, એટલે મેઇન વસ્તુ આ છે. બરાબર છે? તો બધાને ખ્યાલ આવી ગયો છે.
તો આજે આપણે પ્રથમ ટોપિક જોયો છે લેટાઈસ ઉર્જાને અસર કરતા પરિબળો વિશે, અને જેમ કે મેં કીધું એ હજુ પણ આયનિક બંધની જ વાત ચાલી રહી છે. તો આપણે આયનિક બંધના સંયોજનના ગુણધર્મો જે છે એની વાત કરવાના છીએ હવે, અને તેની અંદર આપણે એક એક ટોપિક જોઈશું. હવે આપણે જોઈએ છીએ આયોનિક સંયોજનના ગુણધર્મો વિશે. આયોનિક સંયોજનના ગુણધર્મો. તો આપણે લેટાઈસ ઉર્જા વિશે વાત કરી ચૂક્યા છીએ, અને આયનિક સંયોજનના ગુણધર્મોની અંદર ફર્સ્ટ ટોપિક આપણે ભણવાના છીએ એ છે દ્રાવ્યતા વિશે. અને દ્રાવ્યતાની અંદર આજે આપણે પ્રથમ જોવાના છીએ જેની અંદર જલીયકરણ ઉર્જા વિશે. હવે આ જલીયકરણ ઉર્જા જે છે એને કહેવાય છે હાઇડ્રેશન એનર્જી. એટલે જો ટૂંકમાં કેવું હોય તો એને હું HE વડે દર્શાવું છું. જેમ લેટિસ એનર્જીને LE કહીએ છીએ એમ આને HE કહીશું, હાઇડ્રેશન એનર્જી, જલીયકરણ ઉર્જા. તો હવે દ્રાવ્યતા નક્કી કઈ રીતે થાય છે જેના માટે આપણે જલીયકરણ ઉર્જાને સમજવી પડે. હવે લેટાઈસ ઉર્જાની તમને માહિતી છે, હવે હું બંનેને સાથે લઈ રહ્યો છું એટલે તમને ખ્યાલ આવે. તો એમાં હું અહીંયા એમ કહું છું, જ્યારે આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ એ જ રીતે શેમાં તૂટી જશે, એ તૂટશે. જેવું પાણીમાં નાખ્યો મેં, દાખલા તરીકે NaCl ને પાણીમાં નાખું તો બે આયનોમાં તૂટી જશે, Na+ અને Cl-. તો ત્યારે એ કયા આયનમાં તૂટે છે? તો વાયુમય આયનોમાં તૂટે ત્યારે જરૂરી ઉર્જાને લેટાઈસ ઉર્જા કહે છે. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, પણ ફરી એકવાર સમજાવવાનું રીઝન એ છે કે કમ્પેરિઝન સમજ પડે. તો મેં શું કર્યું, એક આયનીય સંયોજન જેમ કે NaCl લીધું, પાણીમાં નાખ્યું, અને ગેસિયસ એટલે કે વાયુમય Na+ અને Cl- માં તૂટી જાય છે ત્યારે એને તોડવા માટે જે એનર્જી લાગી એને આપણે કહીએ છીએ લેટાઈસ ઉર્જા. હવે આપણી જોડે વાયુમય આયનો આવી ગયા છે. હવે શું થાય છે, આ વાયુમય આયનો મળી ગયા છે. હવે આ વાયુમય આયનો જે છે એ પાણી નાખવામાં આવે હવે આની અંદર, તો એ પાણી જે છે, પાણીના અણુઓ જે છે તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો આ વાયુમય આયનો પાણીના આયનોને આકર્ષે છે. જેથી પાણીના અણુઓ આયનોની આજુબાજુ ગોઠવાય છે. એટલે એની આજુબાજુ ગોઠવાવા લાગે, અને જે આજુબાજુ ગોઠવાય છે તેને જ જલીયકરણ કહે છે. જ્યારે છૂટી પડતી ઉર્જાને જલીયકરણ ઉર્જા એટલે કે હાઇડ્રેશન એનર્જી કહે છે. બરાબર છે? તો એકની અંદર NaCl ને આપણે પાણીમાં નાખ્યો, NaCl તૂટી ગયો, ત્યારે લેટાઈસ ઉર્જા, ફરીથી પાછો NaCl બન્યો, પણ હવે કયો બન્યો છે? એક્વિયસ એટલે કે જલીય NaCl. બરાબર છે? ત્યારે છૂટી પડતી ઉર્જા જેને આપણે હાઇડ્રેશન ઉર્જા અથવા જલીયકરણ ઉર્જા કહીએ છીએ. તો આ બંને વચ્ચેનો અર્થ સમજાવવો અહીંયા જરૂરી હતું. હવે આપણે કેમનું થાય છે એની વાત કરી લઈએ.
તો હવે આયનીય સંયોજન જેમ મેં તમને કીધું એ પ્રમાણે હું અહીંયા લઈ લઉં છું NaCl સોલિડ, બરાબર છે. હવે NaCl સોલિડ મેં લઈ લીધું છે. તો હવે આ તૂટશે, શેની અંદર? પાણીમાં નાખીશું એટલે ઓગળશે, અને જેવો ઓગળશે એટલે અહીં અંદરથી તૂટી રહ્યો છે આપણે કીધું એ પ્રમાણે ગેસિયસ આયનની અંદર, એટલે Na+ અને Cl-. તો હવે જ્યારે 1 મોલ ઘન આયનીય સંયોજનને ગેસિયસ આયન એટલે કે વાયુમય આયનોમાં તોડવા માટે જે જરૂરી ઉર્જા હોય તેને આપણે લેટાઇસ ઉર્જા, એટલે અહીંયા હું કહી દઈશ Le. હવે હું શું કરું છું? આ Na+ જે છે એમાં પાણી નાખી દઉં, Cl- માં પણ પાણી નાખી દઉં. ત્યારે હવે આ શું થઈ જાય છે? તો Na+ જે છે એ એક્વિયસ એટલે જલીયમાં ફેરવાઈ જાય છે. Cl- પણ શેમાં ફેરવાઈ જાય? એક્વિયસમાં, એટલે જલીય. તો ત્યારે જે છૂટી પડે છે ઉર્જા, એ ઉર્જાને આપણે કહીએ છીએ હાઇડ્રેશન એનર્જી, એટલે કે જલીયકરણ ઉર્જા. તો આ બંને હાઇડ્રેશન એનર્જી છે અહીંયા. ક્લિયર? એક કોની છે? Na+ ની, અને એક કોની છે? તો Cl- ની. તો આ જલીયકરણ એન્થાલ્પી અથવા જલીયકરણ ઉર્જા દર્શાવે છે, અને આ તો તમે જાણો છો લેટાઇસ ઉર્જા. હવે ટોટલ એનર્જી ડેલ્ટા H ની વાત કરીએ છીએ આપણે કુલ એન્થાલ્પી ફેરફારને આધારે. તો ડેલ્ટા H, તો આની અંદર તમને જોવા મળી રહ્યું છે લેટિસ એનર્જી કોની છે? આ લેટિસ એનર્જી NaCl ની, પ્લસ અહીંયા બે અલગ અલગ લઈએ તો હાઇડ્રેશન એનર્જી અથવા જલીયકરણ એનર્જી Na+ ની, પ્લસ હાઇડ્રેશન એનર્જી Cl- ની. ક્લિયર? એટલે જો આ બેને હું ભેગા કરું તો એને આધારે લેટિસ એનર્જી NaCl પ્લસ હાઇડ્રેશન એનર્જી પણ કોની? NaCl. પણ હવે આની અંદર ફરક શું છે? તો જો અહીંયા બંધ તૂટી રહ્યો છે. મેં અગાઉ પણ કીધું છે જો બંધ તૂટે અથવા ઉર્જાની જરૂર પડે તો ડેલ્ટા H પોઝિટિવ હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા, એટલે આ કેવું હશે? પોઝિટિવ હશે. જ્યારે આની અંદર NaCl બની રહ્યો છે ફરીવાર, તો આનું મૂલ્ય કેવું રહેશે? નેગેટિવ. ક્લિયર? ખ્યાલ આવી જાય બધાને? હવે આને આધારે બે સંભાવના થઈ શકે છે. પ્રથમ, જો હાઇડ્રેશન એનર્જી એટલે કે જલીયકરણ ઉર્જા લેટિસ એનર્જી કરતા વધુ હોય, સમજો આ વધુ છે આના કરતા, તો મને કહો આ પોઝિટિવ છે ના નેગેટિવ છે? હવે જો આ વધુ હોય તો ડેલ્ટા H નો જવાબ કેવો આવે? નેગેટિવ. તો ડેલ્ટા H જે છે એ નેગેટિવ આવે, એટલે કે ઋણ આવે. હવે ડેલ્ટા H નેગેટિવ આવે એનો મતલબ કે પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક. ક્લિયર? અને જ્યારે હાઇડ્રેશન એન્થાલ્પી અથવા હાઇડ્રેશન ઉર્જા, જલીયકરણ ઉર્જા કહીએ, એ જ્યારે વધુ હોય લેટિસ ઉર્જા કરતા, ત્યારે તમે કહી શકો છો કે દ્રાવ્યતા વધુ હોય. ક્લિયર? તો આને આધારે તમે યાદ રાખી શકો છો કે દ્રાવ્યતા વધુ હોવા માટે હાઇડ્રેશન ઉર્જા એટલે કે જલીયકરણ ઉર્જા ઊંચી હોવી જરૂરી છે. સેકન્ડ નંબર, જો હાઇડ્રેશન એનર્જી કરતા લેટિસ એનર્જી વધારે હોય, તો હવે આ વધારે છે તો જવાબ પોઝિટિવ આવવાનો છે. તો ડેલ્ટા H કેવો થઈ જશે? પોઝિટિવ. તો પ્રક્રિયા કેવી થઈ જશે? ઉષ્મા શોષક. તો જ્યારે પણ લેટાઇસ ઉર્જા ઊંચી હોય તો સામાન્ય રીતે સંયોજન કેવું રહે? અદ્રાવ્ય. યાદ રાખજો. એટલે તમને પૂછે દ્રાવ્યતા ઘટે કે વધે, તો લેટાઇસ ઉર્જા વધારે હોય તો દ્રાવ્યતા ઘટે, અને જો જલીયકરણ ઉર્જા વધારે હોય તો દ્રાવ્યતા વધે. એટલે કોઈ પદાર્થ દ્રાવ્ય થશે કે નહીં થાય, અથવા દ્રાવ્યતાનો ક્રમ નક્કી કરવો હોય તો તમે આને આધારે નક્કી કરી શકો છો. ક્લિયર? હજુ હાઇડ્રેશન ઉર્જા એટલે કે જલીયકરણ ઉર્જા અને આ ગ્રેટર ધેન કે લેસ ધેન ને આધારે ઉદાહરણો કેમના નક્કી કરી શકાય છે તે હજુ આપણે આગળ જોવાના છીએ. બરાબર છે? તો હાલની અંદર તો આપણે વાત કરી છે જેની અંદર દ્રાવ્યતા, જેની અંદર જલીયકરણ ઉર્જાની આપણે હાલમાં વાત કરી છે, અને ત્યારબાદ આપણે વાત કરીશું એ જલીયકરણ ઉર્જા અને લેટાઇસ ઉર્જા બેમાંથી કોને કઈ રીતે ક્રમમાં નક્કી કરી શકાય.
હવે આપણે તેના ઉદાહરણ જોઈશું, પણ તેની પહેલા આપણે એક વસ્તુ યાદ રાખી લેવાની છે. જો ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય તો જલીયકરણ ઉર્જા એટલે કે હાઇડ્રેશન એનર્જી લેટાઇસ ઉર્જા કરતા વધુ હોય. અને જ્યારે પણ હાઇડ્રેશન એનર્જી વધુ હોય તેનો મતલબ શું થાય? પરિણામે દ્રાવ્યતા વધુ હોય. તો દ્રાવ્યતા વધુ ક્યારે હશે? જ્યારે ધન આયન અને ઋણ આયનના કદમાં તફાવત, એટલે તફાવત કઈ રીતે નક્કી કરી શકાય? ધન આયન બહુ મોટો હોય, ઋણ આયન નાનો હોય, કાં તો ઋણ આયન બહુ મોટો હોય અને ધન આયન નાનો હોય. આ બંને કેસની અંદર હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કે જલીયકરણ ઉર્જા જે છે એ વધારે હશે તો દ્રાવ્યતા આપણને ત્યાં વધુ જોવા મળશે. એટલે જ્યારે તમને દ્રાવ્યતાનો ક્રમ પૂછે તો તમે આને આધારે લખી શકો છો. હવે કયા ધન આયન કે ઋણ આયન નાના છે કે મોટા? તો અહીંયાથી યાદ રાખી લો, નાના આયનો જેનું કદ નાનું છે એવા કયા લઈ શકાય છે? Li પ્લસ, સોડિયમ પ્લસ, F માઇનસ, Cl માઇનસ, આ બધા એવા છે જે નાના હોય છે. OH માઇનસ. તો આ બધા આયનો જ્યારે પણ તમને જોવા મળે છે તો સમજી લેવાનું કે આ બધા નાના આયનો છે. ઇવન ઓક્સિજન -2 પણ લઈ શકીએ છીએ. મોટા આયનો તો મોટા આયનોની વાત કરીએ આપણે તો એની અંદર આવે છે CO3-2, SO4-2, PO4-3. આ બધા એવા આયનો છે જે મોટા આયનો તરીકે હોય છે. અને આના સિવાય આપણે F અને Cl લઈ ચૂક્યા છીએ તો Br-, I-, એ જ રીતે સીઝિયમ પ્લસ, રૂબિડિયમ પ્લસ, આ પણ બધા મોટા આયનો છે. બરાબર. તો હવે આને આધારે આપણે ઉદાહરણને કેમના સોલ્વ કરી શકીએ છીએ. તો હવે ઉદાહરણ જોઈએ છીએ અને આ વસ્તુ યાદ રાખવાનું છે મેન. તો હવે અહીંયા આપણે લઈએ છીએ દ્રાવ્યતાના ક્રમ. બરાબર છે. તો દ્રાવ્યતાના ક્રમ કેમના નક્કી થાય છે તે હવે આપણે અહીંયા લઈએ છીએ. ચલો 1 નંબર પ્રથમ લઈએ છીએ આપણે, જેમ કે CSF, CSCl, CSBr અને CSI. બરાબર છે. તો પહેલું સીઝિયમ કેવો છે? તો સીઝિયમ મોટો આયન છે. હવે જો સીઝિયમ મોટો આયન છે તો હવે નાનો કયો હશે? ઋણ આયનમાં જોવાનું. તો FCl, Br અને I માં નાનું કોણ છે? તો ફ્લોરિન સૌથી નાનો છે. એનો મતલબ સૌથી વધુ તફાવત કદનો આ બેમાં છે. તો પછી દ્રાવ્યતાની વધારે હશે તો ક્રમ આ આવશે. અને રીઝન આપણે શું કહી દીધું? CS નું કદ મોટું છે. ક્લિયર? તો આ રીતે બહુ સરળતાથી તમે યાદ રાખી શકો છો. ચલો સેકન્ડ નંબર આ જ રીતે BeS, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. બરાબર છે. S લઈ લીધો છે. હવે S ની વાત કરીએ તો S જે છે એ અહીંયા મોટા આયનોમાં આવે છે. યાદ રાખી શકો છો. S-2 તો મોટા આયનમાં છે. તો અહીંયા જ આપણે કહી દઈએ કે S-2 નું કદ મોટું છે. હવે S-2 નું કદ મોટું છે અહીંયા, તો એની જોડે નાનો લેવાનો. નાનો કોણ? તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. સમૂહ 2 છે. સમૂહ 2 ની અંદર ઉપરથી નીચે આવો તો કદ વધે. તો સૌથી નાનું કદ કોનું હશે? જે પહેલા નંબરનું છે. પહેલા નંબરનું એટલે કોણ? Be. તો અહીંયા Be નું વધારે હશે. ક્લિયર? તો ખૂબ જ સરળતાથી તમે ક્રમ જે છે એને નક્કી કરી શકો છો. ચલો હજુ બીજા આપણે ઉદાહરણ જોઈએ અહીંયા. થર્ડ નંબર, જો તમને આપી દીધું છે અહીંયા BeOH2,
બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. આ રીતનું આપી દીધું છે. ક્લિયર? બીજી એક કમ્પેરિઝન કરું છું સાથે જ કે તમને અહીંયા આપી દીધું છે એને BeCO3 સાથે MgCO3, CaCO3 અને SrCO3. તો હવે શું કરીશું? તો અહીંયા જોવાનું છે જે સરખું છે પહેલા એને જોઈ લેવાનું. આમાં OH સરખું છે. હવે OH તો કેવો નાનો છે આયન, અહીંયા જાણો છો તમે OH નાનો આયન છે એટલે પહેલા જ હું કહી દઉં છું OH માઇનસ નાનો એટલે કદ એનું નાનું છે. હવે જો OH નાનો છે તો આ કિસ્સાની અંદર તમારે કેટાયન એટલે કે ધનાયન મોટો લેવો પડશે. તો બેરિલિયમ મોટો કે સ્ટ્રોન્શિયમ મોટો? તો સ્ટ્રોન્શિયમ મોટો હોય છે તો ક્રમ આ આવવાનો છે દ્રાવ્યતાનો. બોલો ક્લિયર છે બધાને? બરાબર છે? પણ આ કિસ્સાની અંદર હવે જુઓ કાર્બોનેટ આપ્યા છે. કાર્બોનેટ વાળા કિસ્સાની અંદર તમે જુઓ તો CO3 મોટો આયન છે. હવે જો CO3 મોટો છે તો આની જોડે નાનાને લેવો પડશે. હવે નાનું કોણ? તો બેરિલિયમ નાનો કે સ્ટ્રોન્શિયમ નાનો? તો બેરિયમ નાનો છે તો આની અંદર આ ક્રમ આવશે દ્રાવ્યતાનો. બોલો ખ્યાલ આવી ગયો છે? આ જ રીતે હજુ પણ લઈ શકીએ છીએ આપણે. જો અહીંયા BeO, MgO, CaO અને SrO કરીને આપી દે. તો હવે ઓક્સિજન તો નાનો છે. ક્લિયર? તો જો ઓક્સિજન નાનો છે તો મોટો કયો હશે? SR હશે. તો ક્રમ ફરીથી પાછો આવી જશે. ક્લિયર? તો અહીંયા કારણ યાદ રાખી લેવાના છે. જેમ કે આની અંદર મેં કીધું CO3-2 મોટો આયન છે, જ્યારે આમાં O-2 નાનો આયન છે. બોલો ક્લિયર છે બધાને? યાદ રહી જાય તો આ રીતે કોઈ પણ માટે આપી શકે છે. હજુ આની સાથે સલ્ફેટ વાળા પૂછી શકે છે, બદલીને પણ આપી શકે છે. તો ખૂબ જ સરળતાથી તમે નક્કી કરી શકો છો. આની અંદર કોઈ જ મુશ્કેલી નથી. બરાબર છે? હવે આની અંદર તમને ક્યાંક પૂછી લે છે એ છે અપવાદ. કારણ કે મોટા ભાગના ક્વેશ્ચનો અપવાદથી બનતા હોય છે. જેની અંદર રૂલ ના લાગે તો એ બધા અપવાદ છે. તો હવે અપવાદની અંદર કયા આવી શકે છે? પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે 6 નંબર આપી દઉં છું આને હું. AgF, AgCl, AgBr અને AgI. હવે યાદ રાખજો Ag+ જે છે એ તો નાનો છે. તો જો એ નાનો હોય તો મોટો કયો હોય? આયોડીન. તો AgI તો દ્રાવ્યતા AgI ની વધુ હોવી જોઈએ, પણ એવું થતું નથી. AgF ની વધારે હોય છે. એટલા માટે આપણે આને અપવાદ કીધું છે. અહીંયાથી તમે યાદ રાખી શકો છો. બરાબર? સેકન્ડ નંબર BeF2, MgF2, CaF2, SrF2. હવે F તો કેવો છે? આપણે જાણીએ છીએ નાનો છે. હવે F નાનો છે તો એની જોડે મોટો કેટાયન જોઈએ. મોટો કેટાયન એટલે SR હોવો જોઈએ. એનો મતલબ કે દ્રાવ્યતા આની વધારે હોવી જોઈતી હતી, પણ છે નહીં, વધારે આની છે. ક્લિયર? અને ત્રીજું તમને આપી દે Ag2O અને Ag2S. હવે મને કહો કે Ag તો નાનો જ છે. હવે ઓક્સિજન મોટો કે સલ્ફર મોટો? તો ઓક્સિજન તો નાનો છે અને સલ્ફર મોટો છે. તો જો સલ્ફર મોટો છે ને Ag+ નાનો છે તો એનો મતલબ Ag2S આવવું જોઈતું હતું, પણ આવે છે શું? Ag2O. ક્લિયર? હવે આ ઓલરેડી JEE અને નીટમાં પૂછાઈ ચૂકેલા છે અને આ અપવાદ છે. કારણ કે આ જે છે તમે આ રીતે મેં જે તમને કીધા એ રીતે આ નક્કી નહીં કરી શકો. એટલે તમારે આ સ્પેશિયલ કેસની અંદર યાદ રાખવા પડશે. અહીંયા અમે મોટા ભાગના ઉદાહરણ લઈ લીધા છે અને હજુ તમે બીજા પણ ઉદાહરણો બનાવી શકો છો, ઘણા બધા, અને ખૂબ જ સરળતાથી તમે નક્કી કરી શકો છો દ્રાવ્યતા માટે. બરાબર છે? તો આજના લેક્ચરની અંદર બધાને ખ્યાલ આવી ગયો છે. હજુ પણ જલીયકરણ ઉર્જાનો ટોપિક પૂરો નથી થયો. હજુ પણ આપણે
જલીયકરણ ત્રિજ્યા જે છે એની વાત કરવાની બાકી છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આજે જે જોયું છે તેને જ આપણે કન્ટિન્યુ કરવાના છે.